i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદીમાં મોટા પાયે છબરડા થયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી। સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ દેવામાં આવ્યું છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરી અને તેમાં વાંધા વિરોધ માટેની અરજીઓ મંગાવવામાં આવી છે। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી સમય વીત્યા પછી જાહેર કરતા મોટા પાયે છબરડા થયા હોવાની બૂમ ઉઠવા પામી છે। દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને મતદાર યાદીમાં વાંધા વિરોધ માટે 8 તારીખ સુધી લોકોને સાંભળવા માટેની મુદત આપી હતી। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદી જાહેર ન થતાં ફતેપુરા ગ્રામ પંચાયતના ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો સતાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી માટે ફતેપુરાના જાગૃત નાગરિક અને પૂર્વ વોર્ડ સભ્ય દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા ફતેપુરા મામલતદાર તેમજ ગ્રામ પંચાયતમાં મતદાર યાદી માટે માંગણી કરતા મતદાર યાદી ન મળી હતી, પરંતુ મતદાર યાદી સુધારા વધારા માટેની ફરિયાદ તારીખ વીત્યા પછી ફતેપુરા ગ્રામ પંચાયતના ક્લાર્ક દ્વારા ફતેપુરાના જાગૃત નાગરિક દિલીપભાઈ પ્રજાપતિને મતદાર યાદી આપી હતી। દાહોદ કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરી અને આટલા સમય વીતી ગયો હોવા છતાં પણ મતદાન યાદી તલાટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં કેમ ન આવી? તલાટી દ્વારા મતદાન યાદી સમય વીત્યા પછી ક્લાર્ક દ્વારા કેમ પ્રસિદ્ધ કરવામાં આવી? વારંવાર તલાટીનો સંપર્ક કરતા તલાટી કમ મંત્રી ફતેપુરા ગ્રામ પંચાયતમાં કેમ ન આવ્યા? તલાટી દ્વારા કોઈ મોટા પાયે મોટા માથાના સંપર્કમાં આવી અને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે મતદાર યાદી રાબેતા મુજબ ન થાય તો ફતેપુરા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક દ્વારા બહિષ્કાર કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી તારીખ 1/5/2025ના રોજ મામલતદાર કચેરીથી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીને પ્રસિદ્ધ કરવા આપેલ હતી, પણ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીશ્રીએ મતદાર યાદી ગ્રામ પંચાયતની અંદર પ્રસિદ્ધ કરી નથી અને તારીખ 8/5/2025ના રોજ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી અને વાંધા વચકા રજૂ કરવાના હતા, પણ તલાટીશ્રી દ્વારા 10 તારીખે 12:30 વાગે ગ્રામ પંચાયતના કારકુન દ્વારા મતદાર યાદી આપવામાં આવે છે અને એ મતદાર યાદીની અભ્યાસ કરતા અમને એવું જાણવા મળ્યું છે કે મતદાર યાદીની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને વોર્ડના નામો આમ તેમ બદલી દેવામાં આવેલ છે। તો અમે મામલતદાર શ્રી ફતેપુરાને લેખિત જાણ કરવાના છે કે અમને અમારા જે વોર્ડ રચના જે છે એમ કરી આપે, નહીં તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું। દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ।